જામકંડોરણા ખાતે સરદાર પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા 351 દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવનું યોજાયો હતો। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજિત આ સમૂહ લગ્ન ઉત્સવમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ રાજકીય સામાજિક મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ અને આશરે 1.5 લાખ લોકોની હાજરીમાં આ દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી। જામકંડોરણા ખાતે બુધવારે સાંજે દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં વર કન્યા પક્ષના તમામ લોકો અને 5000 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા। મોડી રાત સુધી દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી, જ્યારે આજે સાંજે 4 વાગે એક સાથે 351 જણના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા। આ માટે સાસણગીરની તમામ ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્સેન્ટ કાર, ડીજે, બેન્ડ વાજા તથા 100 જેટલા ઢોલીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જામકંડોરણા એક સાથે 351 દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાઈ રહ્યા હોય તેમાં 75 વીઘા જમીનમાં મંડપ અને શાહી સમિયાણો બાંધવામાં આવ્યો છે। 5000 જેટલા કાર્યકરો વ્યવસ્થા માટે તૈનાત રાખવામાં આવ્યા છે। એક સાથે 1.5 લાખ જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર સમિયાણો રાજાશાહી થીમ ઉપર તૈયાર કરવામાં આવેલ હોય જામકંડોરણા એક મોટો ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। જ્યારે લગ્ન ઉત્સવ દીપ પ્રાગટ્ય વિધિ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વસંતભાઈ ગજેરા, રમેશભાઈ ગજેરા, પરસોત્તમભાઈ ગજેરા, રાજુભાઈ હિરપરા તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસિયા સહિત અનેક અગ્રણીઓ, રાજકીય લોકો હાજર રહેલ। સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીજ, લાકડાનો બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાના દાણા નંગ 4, ચાંદીની અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી। આ સમૂહ લગ્ન ઉત્સવ માટે દાતાઓને મન મૂકીને દાન આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રથમ વખત 351 દીકરીઓ લગ્ન જીવનના તાતણે બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવા જવાની છૂટ આપવામાં આવી હતી, જેમના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અંદાજે 1.5 લાખથી વધુ જેટલા લોકો ઉમટી રહ્યા હતા। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। જામકંડોરણા આંગણે નવપરી સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે। મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકંડોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે 351 દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે। છેલ્લા 2 કલાકથી શાહી વરઘોડો, કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો ગાતે ગાતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરણવા માટે આવ્યા છે। 351 દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે। મારી જાતને ધન્યતા અનુભવું છું, કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું, પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના 7 સમૂહ લગ્ન, આજે 8મો સમૂહ લગ્ન અને 3000થી વધુ દીકરીઓને આ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે। સંસ્થાના પ્રમુખ તરીકે, આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા જેનું ગૌરવ છું મારા જામકંડોરણા તાલુકાના 6000થી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા ને જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે, એમને પણ આભાર વ્યક્ત કરું છું। અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા શાહી સમૂહ લગ્ન માટે ને સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે, એનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ સમાજની અંદર થાય અને દીકરીઓ ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે માટે સમાજના આગળ પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી 351 આજે દીકરીઓને મારા અંગે વિદાય આપવાનું છું અને એના બાપ બનવાનો અવસર મળશે। મારી જાતને ધન્ય અનુભવું છું।